હર હર મહાદેવ અને જય ગિરનારીના ગગનભેદી નાદ વચ્ચે જૂનાગઢના ભવનાથમાં યોજાયેલો વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રિનો મેળો ગત મધરાતે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો છે. મિની કુંભ તરીકે ઓળખાતા આ મેળાના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેના કારણે ભવનાથ તળેટીમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રાત્રિના ભવ્ય શાહી રવેડીમાં જૂના અખાડા, અગ્નિ અખાડા, આહવાન અને કિન્નર અખાડાના હજારો સાધુ સંતો જોડાયા હતા. ભગવાન દત્તાત્રેય અને ગણેશજીની પાલખી સાથે નીકળેલી આ રવેડીમાં નાગા સાધુઓએ તલવારબાજી અને અંગ કરતૂતો બતાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ભક્તોની સુવિધા માટે આ વર્ષે રવેડીનો રૂટ 2 કિલોમીટર સુધી લંબાવવામાં આવ્યો હતો, જ્યાં ભક્તોએ બપોરથી જ સ્થાન જમાવી લીધું હતું. રાત્રિના 12 વાગ્યે રવેડી ભવનાથ મંદિર પહોંચતા સંતોએ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું અને ત્યારબાદ યોજાયેલી મહાઆરતી સાથે આ 5 દિવસીય ભક્તિ પર્વની પૂર્ણાહુતિ થઈ હતી. પાણીનું વિતરણ કરીએ છીએ અને જે આ પ્લાસ્ટિકની નથી અને અમે આ જે છે અમારે જે સરકારની અનુમતિ છે લઈને એ રીતે અને દર વર્ષે કાંઈકનું કાંઈક નવું અમે કાંઈકનું કાંઈક નવું કરીએ છીએ. ગયા વર્ષે ઓલા વર્ષે પૂરતું નહોતું, ગયા વર્ષે પાણીનું વિનામૂલ્ય વિતરણ હતું. આ વર્ષે પણ પાણીનું વિનામૂલ્ય વિતરણ છે. 12,000થી વધુ બોટલ અમે લાવ્યા છે અને હજી જરૂર પડે તો જય ગિરનારી.